ગુડ મોર્નિંગ, મારું નામ શાંતિ સોલંકી, વેસ્ટેજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યો છું અને આજે આપણે જબરજસ્ત રિઝલ્ટ મળે છે પાયામાંથી કપાસમાં, તો એની વિઝિટે આવેલા છીએ. તો આપણી સાથે પાળિયાદથી રમેશભાઈ છે, જેમના હસ્તક આપણે પ્રોડક્ટ યુઝ કરેલી છે. તો એ ભાઈને સીધા આપણે વાતચીત કરવી અને શું રિઝલ્ટ મળેલું છે એ પણ જડી. તો તમારું નામ જણાવશો? ભરતભાઈ કાનાભાઈ પાળિયાદ, મોટું મારું ગામ. અને આ પ્રોડક્ટ મેં યુઝ કરી છે અને ઓનલી સાલમાં જ કરી છે. મેં આગળ કાંઈ નથી કરેલી, પણ ઓન મને આનું રિઝલ્ટ સારું મળ્યું છે. પહેલું વર્ષ જ મતલબ? પહેલું વર્ષ જ છે. અને ભરતભાઈ કેટલા વીઘામાં કપાસ છે? 10 વીઘાનો કપાસ છે. 10 વીઘામાં? 10 વીઘા. અને પાયામાં ભરતભાઈ આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી? પાયામાં સાહેબ મેં આ જે આ પ્રોડક્ટ ને આ પાયાની છે ખાતર, એક આ વસ્તુ છે અને એક આ પ્રોટેક્ટ, આ 3 વસ્તુ પાયામાં યુઝ કરેલું છે. બરોબર. પણ પાયાનું મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. આ તમે કપાસ જોઈ શકો છો, આ એનું રિઝલ્ટ છે. ઓકે. પણ જમીનમાં બહુ અળસલા બહુ પડે, તેના કારણે જમીન પોચી બહુ રાખે, એનો વિકાસ બહુ સારો મળે છે. બરાબર. અને આને બાજુમાં છે દવા છે, એ ઓર્ગેનિક જ છે. ઓર્ગેનિક આપણી? હા. એનો મેં છંટકાવ હજુ એક જ છંટકાવ કર્યો છે. બરોબર. અને આ 1 મહિનો ને 20 દિવસનો કપાસ થયો છે આજની તારીખમાં. બરોબર. તો જેમ ભરતભાઈ જણાવ્યું એમ કીધું એમ કે પાયામાં આપણો ઉપયોગ કરેલો ખાતરનો, જેમની વાત કરી, જો અળસિયાનું જે કીધું એ મેઇન પ્રશ્ન છે, કારણ કે આ જમીનમાં અળસિયા રહ્યા નથી. તો અળસિયાનું કામ હતું જમીનને પોચી રાખે અને ગ્રોથ વધારે અને મૂળનો વિકાસ વધારે. તો આ પ્રોડક્ટ પાયામાં વાપરવાથી આપણને બેનિફિટ મળે છે. અને બીજું વાત કરવી ભરતભાઈ, તો આ કેટલા દિવસનો કપાસ કીધો? 1 મહિનો ને 20 દિવસનો કપાસ થઈ ગયો. અને બીજું આમાં કોઈ હાલમાં તમે પાયામાં બીજું કોઈ ખાતર યુઝ કર્યું? કોઈ વસ્તુ નહીં, આ જ ખાતર? આ જ ખાતર. એક ખાલી હલકામાં હલકું ખાતર જે મળતું હોય એને મિક્સ કરવા માટે લાવ્યા હતા. બરોબર. એ નર્મદા ફોક્સ એક જ થેલી 10 વીઘામાં 1 થેલી નાખ્યું હતું મિક્સ કરવા માટે. બરોબર. તો અને ભરતભાઈ આનો વિકાસ તમે શું કહેશો? કપાસનો વિકાસ રિઝલ્ટ મને બહુ એક જબરજસ્ત છે, 1 નંબર છે. આનું મને કોઈ ખામી નથી. અને મેં આનો છંટકાવ હજુ એક જ વાર કર્યો છે. અને ખાતર હજુ કોઈ બીજું નાખ્યું નથી. 1 મહિનો 20 દિવસ થયો, આવડો છોડ છે, ફાલ બેસવા માંડ્યો છે. હજુ મેં બીજું કોઈ આનો ઉપયોગ કર્યો જ નથી. ઓકે. અને બીજા ભરતભાઈ, આપણે બીજા ખેડૂત ભાઈઓને શું કહેશો પ્રોડક્ટ યુઝ કર્યા જેવી? હું તો એમ માનું છું કે આ તમે કરો ને તો બહુ સારામાં સારું છે. અને આ વસ્તુ કર્યા જોગું છે ને કરો. તમે ખોટા હેરાન ન થાશો ને કે ભાલે ન ભરાશો. આ વસ્તુ તમે લાવો. ઓકે. તો છેલ્લો રમેશ, જેમ ભરતભાઈ કીધું કે એકવાર જરૂર વેસ્ટની એગ્રીની પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ, કારણ કે આજ ઘણી બધી માર્કેટમાં ડુપ્લિકેટ પ્રોડક્ટો આવતી હોય છે અને ખેડૂતો ઘણા બધા છેતરાતા હોય છે. તો આપણી કંપનીની વાત કરીએ તો કંપનીના 21 વર્ષ થયા છે. આની પ્રોડક્ટ છે, કોઈ બદલાવ આવતો નથી. મતલબ વિશ્વાસપાત્ર પ્રોડક્ટ છે. તો એકવાર ખેડૂતોએ થોડાકમાં એનો ઉપયોગ કરવો જોઈએ. તો થેન્ક યુ ભરતભાઈ, તમે આ રિવ્યૂ આપ્યો જબરજસ્ત. તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરશું અને આપણે નેક્સ્ટ રિઝલ્ટના બીજા વિડીયો સાથે આપણે મળીએ અને કપાસ પણ છે દેખાડી દઈશું. ઓકે. તો થેન્ક યુ, વિશ યુ.